સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। મારો એ સારો નહીં પણ સારો એ મારોના મંત્ર સાથે ટિકિટ આપવામાં આવશે। નીતિન પટેલ વફાદાર, નિષ્ઠાવાન, સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને જ ટિકિટ મળશે તેવી વાત નીતિન પટેલે કરી છે। ગ્રામ પંચાયતથી માંડી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકા આવી બધી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે એની લગભગ 10,000 જેટલી સીટોના ઉમેદવારો નક્કી કરવાની મહત્ત્વની જવાબદારી આ ચૂંટણી સમિતિના સભ્યો ઉપર જ્યારે પક્ષે આપી છે ત્યારે સ્વાભાવિક બધા જ કાર્યકરોની ઈચ્છા હોય કે હું ઉમેદવાર બનું, પણ સ્વાભાવિક છે કે લાખો કાર્યકરોની ઈચ્છા હોય અને 10,000 ઉમેદવાર પસંદ કરવાના હોય ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈએ જે એક સૂચન કર્યું છે, એક મંત્ર આપ્યો છે કે સારામાં સારા કાર્યકરો, પ્રમાણિક કાર્યકરો અને સેવાભાવી કાર્યકરોને પસંદ કરવામાં આવે। એટલે જ મેં ગઈકાલે કહેલું કે સારા કાર્યકરોને પસંદ કરવા, મારા કાર્યકર નહીં પણ સારા કાર્યકર, કોઈ મારો ઓળખીતો હોય પણ પસંદ કરવાના લાયક ન હોય તો એને પસંદ નહીં કરવાના, પણ સારા હોય, પ્રજામાં પ્રિય હોય, કાર્યકર હોય, સેવાભાવી હોય, દેશભક્ત હોય, પ્રમાણિક હોય એવા કાર્યકરોને પસંદ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન અમારી ચૂંટણી સમિતિ કરશે।